અમદાવાદના ઇન્દિરા સર્કલથી કોતરપુર રોડ પર ભૂવો પડ્યો છે। ભૂવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો। આ મહાકાય ભૂવાથી એરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ થયું છે। ચાલુ સિઝનમાં અમદાવાદમાં ભૂવાની સંખ્યા 40ને પાર થઈ ગઈ છે। ભૂવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો। આપને મહાકાય ભૂવો બતાવી રહ્યા છે। અમદાવાદ કે જે હવે ભૂવા નગર તરીકે પણ ઓળખાઈ રહ્યું છે। આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને જ્યાં વરસાદ નથી છતાં પણ પોલો પડેલો આ ડામર અને તેના કારણે આ પ્રકારના મોટા ખાડા પડી જતા હોય છે અને સવાલો પણ થાય સ્વાભાવિક છે। તો મહાકાય ભૂવાથી એરપોર્ટ જવામાં પણ ઘણી તકલીફો પડી રહી છે। એક બાજુનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને એવું નથી કે આ હમણાંની સમસ્યા છે। વર્ષોથી આ પ્રકારની સ્થિતિ, વર્ષોથી આ જ હાલત અમદાવાદીઓ ભોગવે છે, સહન કરે છે। તો અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ જારી છે। કોતરપુર રોડ કે જે અમદાવાદ એરપોર્ટથી લઈને કોતરપુર તરફ જઈ રહ્યો છે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી ભૂવા પડવાની સંખ્યા છે એ 40ને પાર થઈ ચૂકી છે અને એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ જારી છે। કોતરપુર પર પડેલા આ ભૂવા બાદ અત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખોદકામ કરવાનું અથવા તો પુરાણ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાને કારણે આપ જોઈ રહ્યા છો કે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ ચૂક્યો છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જ અમુક જગ્યાઓ પર ભૂવા પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી, પરંતુ આ ચોમાસામાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં એમના દ્વારા અંદાજો પણ લગાવવામાં આવ્યો ન હતો કે આ જગ્યા પર ભૂવા પડી શકે છે। એવી જગ્યાઓ પર હાલ ભૂવા પડવાનું જારી છે અને એક બાદ એક એ સંખ્યામાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિવેક ઠાકુર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।